હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. અને તમારા બધાનું સ્વાગત છે. તો ફરી એકવાર નવા લોક સાથે હું આવી ગયો છું. અને મારા વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો. અને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને થોડો ઘણો સપોર્ટ પણ કરતા રહેજો. કેમ કે હું નાનકડો એવો વ્લોગર છું. મારા બહુ સબસ્ક્રાઈબર પણ નથી. 2100 કે એવા સબસ્ક્રાઈબર થવાયા છે. બહુ સબસ્ક્રાઈબર નથી. અને ફરી એકવાર તપેલે હું આવી ગયો છું. તો તમે જોઈ શકો છો આ ગમ્મુ કેટલી મોટી થઈ ગઈ છે. અને થોડું ઘણું નવું કર્યું છે. તમાકુ આ બાજુ સાઈડે કાપી કાઢી છે. જય માતાજી કે કેમ છું? તો મારા કેમ છે મારી ગુજરાતની પબ્લિક. અને અમે જો આ ગમ્મુનો જે નાનપણનો વિડીયો બનાવતા હતા એ અત્યારે મોટી થઈ ગઈ છે. અને મમ્મી છે ખેતરમાં હું એટલા માટે આવ્યો છું ખાસ કે મારી મમ્મી આજે કાલે શિવરાત્રિ છે, મહાશિવરાત્રિ. તો સૌથી પહેલાં બધાને હેપી મહાશિવરાત્રિ. અને તમને અને તમારા પરિવારને હંમેશા ભગવાન ખુશ રાખે, ભોળાનાથ, એવી આપણી અપેક્ષા. તો જય ભોળાનાથ, હર હર મહાદેવ કમેન્ટમાં જરૂર લખજો મિત્રો. અને મારી મમ્મીએ માટી મંગાવી હતી ચીકણી, કેમ કે શિવલિંગ બનાવવાની છે એટલા માટે. કઈ છે મોર? આ તમાકુ કાપી કાઢી છે આ બાજુ, અને આ બાજુ બાકી છે. અને તમે જોઈ શકો છો ઓબાએ મોર કેટલો આવી ગયો છે. તો આ બાજુ મારી બેન માટી લઈને આવી ગઈ અને કીપો દડો લઈને ફર્યા કરે છે. અને એમના વચમાં જ નાનકડું એવું મસ્ત ગરુડિયું કૂતરું અલગથી આ બાજુ આવી ગયેલું. તો એ ઘરે જ છે. હેલો ગાઈસ, હર હર મહાદેવ, જય ભોળાનાથ, જય માતાજી. કાલે તો વડોદરાની અંદર શિવજી કી સવારી છે. તો વડોદરાની અંદર શિવજી કી સવારી કોણ કોણ જોવા આવે છે કોમેન્ટ કરજો. અને કોણ શિવજીની સવારીમાં આવ્યા છે, મજા કરે છે, દર્શન પણ કરે છે. તો કમેન્ટ જરૂર કરજો. અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો. અને સપોર્ટ તો બાકી ના